આજરોજ રવિવારના દિવસે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો પણ સારી રીતે હોળી ધૂળેટીનો પર્વ ઉજવી શકે તે માટે તરસાલી બ્રિજ નીચે અમે લોકોએ અમારી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો વાત કરીએ આજે મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ સાથે। આ પર્વ ઉજવી રહ્યા છે તે વિશે તમે શું કહેશો? આ વિશે હું એમ કહીશ કે હું અત્યારે હાલમાં જ મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટમાં જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ છું। તો આજરોજ અમે હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે તરસાલી બ્રિજ નીચે જરૂરિયાતમંદ લોકોને ખજૂર અને ધાણીનું વિતરણ કરવા માટે આવ્યા છીએ, જેથી એ લોકો એમનો તહેવાર સારી રીતે ઉજવી શકે। અને અમારું ફાઉન્ડેશન વર્ષોથી અલગ અલગ તહેવારો પર ગરીબ લોકોને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે મદદ કરતું જ આવે છે અને હાલ બી કરે છે અને ભવિષ્યમાં બી કરશે। તો આજરોજ અમે હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે તરસાલી બ્રિજ ખાતે આ તહેવાર નિમિત્તે ઉજવણી કરવા માટે આવ્યા છીએ, જેથી જરૂરિયાતમંદ લોકોને એ લોકો એમનો પર્વ સારી રીતે ઉજવી શકે। થેન્ક યુ। મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા જે જરૂરિયાતમંદોને દર તહેવારે નાના મોટા તહેવારોમાં મદદ કરીને એ લોકો પણ સારી રીતે ઉજવણી કરી શકે તેના ભાગરૂપે નાનું મોટું વિતરણ કરવામાં આવી રહ્યું છે કે એ લોકો પણ ખુશીથી પરિવાર સાથે જીવી શકે અને તહેવારોની મજા માણી શકે। તો તમે પણ જો જરૂરિયાતમંદોને અને આવી રીતના સેવા કરવા માંગતા હોય તો મિતેશ ફાઉન્ડેશન ચેરિટેબલ સેવા ટ્રસ્ટમાં જોડાઈ શકો છો। થેન્ક યુ।